નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા ઇંગ્લિશ વિષયના વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે આપણી થંબનેલ મુજબ ક્વેશ્ચન નંબર 16 ટુ 18 સેક્શન બી ક્વેશ્ચન નંબર 16 ટુ 18 પોયમમાં ક્વેશ્ચન આન્સર જોઈશું. તો ચાલો સમય નથી બગડતા, આપણી પેટર્ન મુજબ કોમેન્ટની અંદર #એજેસર લખો, વિડીયોને લાઇક કરો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ આપણને કીધું છે કે રીડ ધીઝ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ, બરાબર, ક્વેશ્ચન નંબર 16 ટુ 18, બરાબર. પોએમ 1 છે માય સોંગ, મારું ગીત, રવિન્દ્રનાથ ટાગોર એના રાઇટર છે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા પોએમ આપેલી છે એટલે હું એવરી ટાઈમ પોએમ નથી વાંચતો, બટ આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ધ ક્વેશ્ચન્સ ઓફ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન, બરાબર. ચાલો, અને એવી રીતના હું આગળ વધારતો જઈશ લેક્ચરને, થોડી આપણે ઉતાવળ રાખીશું. વોટ વિલ ધ સોંગ ડુ? તો અહીંયા તમને દેખાતું હશે, ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ મીન્સ ચાઇલ્ડ. અહીંયા આપણે શું લખીશું આન્સરમાં? ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ એટલે ચાઇલ્ડ, અરાઉન્ડ ધ ચાઇલ્ડ. આ ફર્સ્ટનો આન્સર થશે. ચાલો ફટાફટ જોઈએ. whom does the poet address the song? કોને ઉદ્દેશીને આ લખ્યું છે કવિએ આ કવિતા? તો ટુ ચાઇલ્ડ, ચાઇલ્ડને ઉદ્દેશીને લખેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ વિલ ધ સોંગ વિન્ડ? તો વિન્ડ ઇટ્સ મ્યુઝિક એવું કહી શકાય, પવનને ઉડાડી રહ્યું છે, બરાબર. વિન્ડ ઇટ્સ મ્યુઝિક, પવન એના ગીતને ઉડાડી રહ્યું છે, મ્યુઝિકને ઉડાડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વિલ ધ સોંગ વિન્ડ ઇટ્સ મ્યુઝિક લાઈક? તો જો અહીંયા તમને દેખાતું હશે આર્મ્સ ઓફ લવ, તો આન્સર એવી રીતના લખાય, ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ ધી લવ, અહીંયા પ્રેમ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે વોટ ઇઝ ધ સોંગ કમ્પેર્ડ ટુ? તો એમાં સિમિલર આ જ આન્સર આવશે, ફોન્ડ આર્મ્સ ઓફ ધ લવ, ફોન્ડ આર્મ્સ ઓફ ધ લવ. ચાલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. હાઉ વિલ બી ધ ટચ? તો જાણે કે ના આમ કોઈ કિસ ઓફ બ્લેસિંગ્સ, કોઈ પ્રેમ ભર્યા આશીર્વાદ આપે, ચુંબન, આશીર્વાદ ભર્યું ચુંબન આપ્યું હોય. ધ ટચ વિલ બી લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ, લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. અને 7મો પ્રશ્ન છે વોટ વિલ ધ સોંગ ટચ? તો જો અહીંયા ફોરહેડ એટલે કે માથું, કપાળ, ચાઇલ્ડ્સ ફોરહેડ, શું આવશે આનો આન્સર? ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ, ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ. બાળકનું જાણે કપાળ ને ટચ કર્યું, સ્પર્શતું હોય એવું. તો આ રીતના મિત્રો આપણે ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરી શકીએ છીએ. હવે હું આગળ વધું છું. નેક્સ્ટ અહીંયા થોડા બીજા ક્વેશ્ચન્સ આપેલા છે, બીજી પોએમ આપેલી છે અને એના ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. ક્વેશ્ચન જોઈએ. વોટ વિલ બી ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ્સ અલોન? તો અહીંયા જો આપેલું છે, જ્યારે બાળક એકલું હોય ત્યારે ગીત શું કરે છે, કવિતા શું કરે છે? સીટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. એનો મતલબ એવો થાય કે જ્યારે બાળક એકલું હોય ત્યારે આ કવિતા છે કે પોયમ છે એની બાજુમાં બેસે છે અને એને વિસ્પર ઇટ્સ ઇન યોર કાનમાં, બરાબર, એને ગુંજવે છે, એની વાતો કરે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આ એનો આન્સર થશે ફર્સ્ટનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ? જ્યારે ભીડમાં હોય બાળક ત્યારે શું કરે છે? ઇટ વિલ ફેન્સ યોર, એટલે કે એ બાળકના અબાઉટ ધ અલુફનેસ, જો એટલે આ એનો સેકન્ડનો આન્સર થશે, જ્યારે બાળક ભીડમાં હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ વિલ ધ સોંગ ડુ આફ્ટર સિટિંગ ધ ચાઇલ્ડ્સ સાઇડ? એની બાજુમાં બેસીને શું કરશે? તો ફરી પાછું અહીંયા આ થર્ડનો આન્સર પણ એ જ થશે, એના કાનમાં જે પેલી વાત કહેવાની છે વિસ્પર ઇન ઇયર, એ આવશે. ક્વેશ્ચન નંબર 4 છે વેન વિલ ધ સોંગ ફિન્સ ધ બોડી? તો જુઓ આ ફરી જ્યારે આ આન્સર આવશે એની અંદર, જ્યારે બાળક ક્યાં હોય છે? વેન ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, આ એનો આન્સર આવશે. ઓલરાઈટ, ચાલો. ધ સિમિલર વર્ડ આપેલો છે તમને
આનો સિમિલર વર્ડ ડિટેચમેન્ટનો તમારે સિમિલર વર્ડ આપવાનો છે તો પોએમમાંથી શોધીને, તો અહીંયા આપેલો છે અલોફનેસ. બરાબર, ચાલો, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વોટ વિલ ધ સોંગ બી લાઈક ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? તો એમાં આવશે ધ સોંગ વિલ બી ધ પેર ઓફ વિંગ્સ. જો અહીંયા આપેલું છે પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. ચાલો, વાક્ય રચના તમને આવડતી હશે એટલે હું પછી ઇન ડિટેલ આખો આન્સર લખતો નથી. લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. વેર વિલ ધ સોંગ ટ્રાન્સપોર્ટ ટુ ધ ચાઇલ્ડ્સ હાર્ટ? તો ઇટ વિલ ટ્રાન્સપોર્ટ ટુ ધ ચાઇલ્ડ્સ વર્જ ઓફ ધ અનનોન. આ એનો આન્સર આવશે લાસ્ટમાં. બરાબર, વાક્ય રચના ગોઠવી અને પછી આટલું તમારે છેલ્લે લખવાનું થાય. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, ચલો આ રીતના આપણે નેક્સ્ટ આગળ વધીએ. તો સી પોએમ આપેલી છે અને એના ક્વેશ્ચન આન્સર્સ પણ નીચે આપેલા છે. ઇટ્સ લાઈક અ 10 જેટલા ક્વેશ્ચન આન્સર છે. ફટાફટ આપણે જોતા જઈશું મિત્રો. બરાબર, પછી આપણે આગળ વધીશું. સ્ટેન્જર આપેલો છે એક, જોઈએ ફટાફટ. ક્વેશ્ચન 1 છે, વોટ વિલ ધ સોંગ બી ઇન ધ બાર્ક, માફ કરજો, ડાર્ક છે, અંધારી રાતમાં. તો ઇટ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર ઇન ધ ડાર્ક નાઇટ. જો અહીંયા લખેલું છે ફેથફુલ સ્ટાર ઇન ધ ડાર્ક નાઇટ. બરાબર, ચાલો નેક્સ્ટ અહીંયા લખી દો ઇન શોર્ટમાં, ફેથફુલ સ્ટાર ઇન ધ નાઇટ, ફેથફુલ સ્ટાર ઇન ધ ડાર્ક નાઇટ, ઇન ધ ડાર્ક નાઇટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કીધો છે, વોટ વિલ બી ધ સોંગ ડુ લાઈક અ ફેથફુલ સ્ટાર? તો એ અ કંપની વિથ અ ચાઇલ્ડ, ને અ કંપની વિથ અ ચાઇલ્ડ, એની સાથે બેસે છે, વાતો કરે છે અને સહારો આપે છે. અ કંપની લખી દો, અ કંપની વિથ અ ચાઇલ્ડ. ચાલો નેક્સ્ટ જોઈએ, વેર વિલ ધ સોંગ સ્ટે ઓર સિટ? તો ધ સોંગ વિલ સ્ટે ઓર સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ, પ્યુપિલ્સ, પ્યુપિલ એટલે આપણી આંખની જે કનિનિકા છે, ડોળો છે, પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ, પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈસ, એની આંખોમાં. બરાબર, ચાઇલ્ડ્સ આઈસ. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. અહીંયા આપેલું છે જો. ચાલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ. વોટ વિલ ધ સોંગ ડુ અબાઉટ ચાઇલ્ડ્સ સાઇટ? તો જો અહીંયા આપ્યું છે ઇન ટુ ધ હાર્ટ્સ ઓફ ધ થિંગ્સ, એ એનો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 4 નો આન્સર આવશે. નાવ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ વિઝન? તો એ વિઝનનો સિનોનિમ વર્ડ થાય સાઇટ. યાદ રાખજો, આમ પણ યાદ રાખજો આ સાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 છે, ધ વોટ વિલ ધ પોએટ અલાઈ? તો આવશે ધ પોએટ વિલ ડાય. ક્વેશ્ચન નંબર સોરી 6માં શું પૂછ્યું છે, વોટ મે હેપન ટુ ધ પોએટ? ધ પોએટ વિલ ડાય આવશે. અને ક્વેશ્ચન નંબર 7 છે, ધ પોએટ સોંગ વિલ કીપ ધ પોએટ, વોટ વિલ કીપ ધ પોએટ અલાઇવ? ઓકે, તો એનો આન્સર આવશે ધ પોએટ્સ સોંગ. શું આવશે? ધ પોએટ સોંગ્સ કીપ ધ પોએટ અલાઇવ. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 જોઈએ મિત્રો આપણે. whom does the poet represent in the poem? ધ પેરેન્ટ્સ આવશે અહીંયા. શું આવશે? પેરેન્ટ્સ. કોને પ્રસ્તુત કર્યા છે કવિએ આમાં? તો માતા પિતાને. હાઉ વિલ વોઇસ બીકમ સાયલેન્ટ? તો આન્સર આવશે વેન પોએટ ડાઈઝ, વેન, જ્યારે કવિ મરી જાય, વેન પોએટ ડાઈઝ, હિઝ વોઇસ બીકમ સાયલેન્ટ. અને લાસ્ટ નંબર 10 જોઈએ, વેર વિલ ધ સોંગ બી અલાઇવ? તો ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ આવશે. અહીંયા લાસ્ટમાં આપ્યું છે ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ, ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. બાળકના જીવંત હૃદયમાં કવિનું જે ગીત છે એ ધબકતું રહે છે અથવા તો જીવંત રહે છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ પેન્સિલ, જયંત પરમાર, અને એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફટાફટ જોઈશું મિત્રો, કારણ કે ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ ફોર ધ ક્વેશ્ચન આન્સર્સ, કારણ કે હજી તો પોએમ 3 બાકી છે, પોએમ 4 બાકી છે, ત્યારે આપણું પૂર્ણ થશે. અને બધામાં ઓલમોસ્ટ મિનિમમ 5 to 6 ક્વેશ્ચન આન્સર્સ છે. હું તમને એક બે શીખવાડું છું, પછી હું તમારા ઉપર અપટું છોડી દઈશ. બરાબર ફ્રેન્ડ્સ, ચાલો. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, નાની વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ. બરાબર, ચાલો આગળ વધીએ. એમાં વોટ ડઝ લિટલ ગર્લ ડુ? તો જો અહીંયા લખેલું છે લાઇટ્સ અ પેન્સિલ, લ્યો આ થઈ ગયું. વાક્ય રચના તમારે ગોઠવી દેવાની. આ ફર્સ્ટનો આન્સર થઈ ગયો. ધ સ્કાય
શું કીધું છે? વોટ ઇઝ ઇમેજિન ટુ પ્રોડ્યુસ લાઇટ? તો જો ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર ઇમેજિન ટુ પ્રોડ્યુસ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. આ રહ્યો આનો આન્સર, આ સેકન્ડનો આન્સર થઈ જશે. ડન. વાક્ય રચના તમારે ગોઠવવાની. ક્વેશ્ચન નંબર 3 છે વિથ વોટ ઇઝ ધ સ્કાય કમ્પેર્ડ? તો જોઈએ આપણે અહીંયા ધ સ્કાય ઇઝ કમ્પેર્ડ વિથ ધ વ્હાઇટ પેપર. શેનાથી? તો આનાથી. ચલો થઈ ગયો થર્ડનો આન્સર. ના ક્વેશ્ચન નંબર 4 જોઈએ ફ્રેન્ડ્સ. થર્ડનો આન્સર આ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 4 જોઈએ ફ્રેન્ડ. When does the sky of white paper begin to fill with a light? તો ફોર્થ નો આન્સર આવશે when poet's daughter sharpens her pencil. જો અહીંયા બરાબર, sharpens the pencil. આના માટે તમને પોએટ યાદ હોવી જોઈએ. બરાબર, તો અહીંયા લખી દઉં છું, આન્સર લખું છું. પોએટ્સ ડોટર બોલું છું. પોએટ્સ ડોટર શાર્પેન્સ મતલબ ધાર કાઢે છે. શાર્પન્સ her pencil and starts drawing on it. Alright friends, ચાલો આ આપણા ફોર્થ નો આન્સર હતો. ઓકે, ચાલો કોમેન્ટ્સની અંદર હેશટેગ એજેસર લખજો અને કઈ સુધારા વધારા હોય તો ખાસ જણાવજો. ચાલો આને આપણે ઇરેઝ કરીએ. તમે લખી લીધો હશે એવું હું માનું છું. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. ધ વ્હાઇટ પેપર ફિલ્સ ધ સ્કાય વિથ ધ વ્હાઇટ લાઇટ. તો એ આપણો ફિફ્થ છે અને એનો આન્સર ફોલ્સ આવશે. માફ કરજો. વોટ ડઝ ધ લિટલ ગર્લ લાઇટ અ પેન્સિલ? તો હમણાં જ આપણે કીધું વિથ શાર્પનર. સંચો, અણી કાઢવાનું મશીન. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. વોટ બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ? તો વ્હાઇટ પેપર. શું આવશે આનો આન્સર? વાક્ય રચના ગોઠવવાની કમ્પ્લીટ, પછી જ આન્સર લખવાનો. વ્હાઇટ પેપર. ચાલો નેક્સ્ટ છે ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ ફિલ વિથ ધ આઇટમ મીન્સ શું થાય એમ? તો મીન્સ એવું થાય કે ધ ગર્લ્સ સ્ટાર્ટ ડ્રોઈંગ ઓન પેપર. આનો મીનિંગ શું થાય? ધ ગર્લ્સ સ્ટાર્ટ્સ ડ્રોવિંગ, પેઇન્ટિંગ કરવાનું ચાલુ કર્યું. ડ્રોઈંગ ઓન અ પેપર એવો મીનિંગ થાય એનો. લાસ્ટ આપણે જોઈએ વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? અંધારાનું ગુજરાતી વિરુદ્ધાર્થી શું થાય? લાઇટ થાય. શું થાય? લાઇટ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ઇરેઝ કરું આને. હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ તરફ. આ રહી બીજી આપણી જે સ્ટેન્જા પોએમ આપેલો છે તે. બરાબર, તો ચાલો ફટાફટ સમય નથી બગાડતા આગળ વધીએ. બરાબર, આના ક્વેશ્ચન આન્સર્સ તમે લખી શકશો એવી હું આગળ આશા રાખું છું અને આપણા લેક્ચરને મૂવિંગ ફર્ધર. બરાબર છે, ચાલો. હા, ચાલો ઓલરાઈટ. તમે આનો સ્ક્રીનશોટ લેતા રહેજો કે જેથી તમે લખી શકો. બરાબર છે, ચાલો. જો અહીંયા આપણને કીધું છે હાઉ ઇઝ ધ સન, દેખાય જ છે વન આઈડ, હે ને, ક્લિયર દેખાય છે. વેર હેઝ ધ ડોટર ડ્રોન ધ સન? તો જો એમાં ક્લિયરલી દેખાય છે ઓન બ્લેક ટ્રી. આર યુ દેખાય છે ને, સેકન્ડ નો આન્સર. બસ એવી રીતના તમારે આન્સર આપ, પણ એવું નહીં લખવાનું વન વર્ડમાં. આન્સર શું લખવાનો? જો ફર્સ્ટ નો આન્સર હું બોલું છું, વાક્ય રચના ધ સન ઇઝ વન આઈડ. બીજાનો આન્સર બોલું છું, બીજાનો આન્સર ધ ડોટર હેઝ ડ્રોન ધ સન ઓન ધ બ્લેક ટ્રી. બસ આવી રીતના. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, ચાલો બધાના આન્સર આપણે કરતા જઈશું આવી રીતના, તો લેક્ચર ઘણો લાંબો થશે. ચાલો થર્ડ જોઈએ. વેર ડુ વી સી ધ સન? તો ઓન ધ બ્લેક ટ્રી. ક્યાં જોઈશું? ઓન ધ બ્લેક ટ્રી. વાક્ય રચના ગોઠવાની. શું લખી શકાય? વી સી ધ સન ઓન ધ બ્લેક ટ્રી. ઓકે, ચાલો. વિચ પેચ ડઝ ધ સન હેવ? તો ક્લાઉડ ઓવર ઇટ દેખાય છે જો અહીંયા, ક્લાઉડ ઓવર ઇટ અહીંયા દેખાય છે. વિથ ધ પેચ ઓફ ક્લાઉડ સેકન્ડ લાઈનમાં ઓવર ઇટ. ડન. ચાલો એવી રીતના બધાના આન્સર તમારે લખવા જોઈએ. વેર ઇઝ ધ બ્લુ ફિશ ફ્લાઇંગ? ક્લાઉડ ફિફ્થ નો આન્સર છે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અહીંયા જો આપેલું છે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ છે ને, અહીંયા ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બસ એવી રીતના મિત્રો તમારે બાકીના ક્વેશ્ચનના આન્સર્સ પણ લખવાના હોય છે. ચાલો નેક્સ્ટ ડી આપેલો છે તમને, અને
એ બધા જ તમને દેખાતા હશે. વોટ ઇઝ ધ સ્ટેટ ઓફ માઇન્ડ ઓફ અ લિટલ ગર્લ? તો અહીંયા દેખાય છે તમને, જો એક્સટેઝ છે ને, એક્સટેસી, માફ કરજો. સેકન્ડ છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ એક્સટેસી? એનો મતલબ ગ્રેટ હેપીનેસ થાય. શું થાય? બહુ વધારે ખુશી. ગ્રેટ હેપીનેસ લખી લો, ક્યારેક આમ પણ કામ લાગશે. ગ્રેટ હેપીનેસ. ઓલરાઈટ, ચાલો, અલગ છે થોડું એટલા માટે. હાઉ આર ધ પિક્ચર? સ્ટ્રેન્જ દેખાય છે ને, સ્ટ્રેન્જ પિક્ચર્સ. બસ એવી રીતના વન વર્ડમાં છે, બટ વાક્ય રચના ગોઠવતા આવડવું જોઈએ. ચાલો, ઈ છે એના પછી આપેલો છે. ઈના 1, 2, 3 અને 4 ક્વેશ્ચન્સ આપેલા છે. બરાબર. લાસ્ટમાં શું પૂછ્યું છે જો એક ફટાફટ કહી દો. ધ લિટલ ગર્લ ઇઝ વેરી ડિયરર ટુ ધ પોએટ. તો એ સાચી વાત છે. બરાબર, ચાલો લાસ્ટ ફટાફટ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર એફ તરફ જોઈએ. જો અહીંયા આપેલું છે અને ફરી ઇન ધ બ્લેન્ક્સ છે. ધ પેન્સિલ ઇઝ કમ્પેર્ડ વિથ અ, કોના વિશે જોઈએ ફટાફટ? એન્ડ ધ કેન્ડલ ઓફ, અચ્છા, કેન્ડલ સાથે એને કમ્પેર કરેલી છે. થઈ ગયું ને મિત્રો? ચાલો, બસ એવી રીતના ક્વેશ્ચન આન્સર્સ જોવાના હોય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ગ્રોઈંગ બ્રુક મ્યુલર, માફ કરજો. ચાલો, અને એના ફર્સ્ટ સ્ટેન્જા આપેલો છે અને એના 10 જેટલા ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે, 11 જેટલા. બરાબર. ડિફિકલ્ટી, આ તો જોઈને જ ખ્યાલ આવે કે ડિફિકલ્ટીનો અહીંયા આપેલું છે. જુઓ, ફોઈ, FOE, ફોઈ, FOE થાય એનો મિનિંગ. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આપણને બી સ્ટેન્જા આપેલો છે અને એના ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે. જોઈએ, ડિફીટનું એન્ટોનિમ પૂછેલું છે. આવડે તો ટેક્સ્ટ બુકમાંથી જોઈને, બાકી મોડે પણ યાદ હોય કે વિક્ટરી એટલે જીતવું થાય ને ડિફીટ એટલે હરાવવું થાય. બરાબર, ચાલો એવી રીતના આપણે આગળ વધતા રહીએ. આપણો નેક્સ્ટ જે સ્ટેન્જા સી આપેલો છે એની અંદર જુઓ તો દેખાઈ રહ્યું છે. ચાલો, આ એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ તો આપણને મોડે જોવા જોઈએ. ટેરર આપેલું છે, ટેરર, તો એનો સિનોનિમ્સ ફિયર થાય, ફિયર. અને રિસ્ક્સ આપેલું છે, એનો જે આપણે થાય એ ડેન્જર થતો હોય છે. ચાલો, એક 8th વાળો પણ નાનો છે, ફટાફટ જોઈ લઈએ. ધ પોએટ્સ ઇઝ અવેર ઓફ ધ ડિફિકલ્ટીઝ ઇન લાઈફ. તો આપેલું છે ક્યાંય, પ્લીઝ લેટ મી સ્પીક માય શે, આઈ વોન્ટ ટુ સી ધ ટચ ઓફ, યસ, તો એમાં ટ્રુ આવશે. જો અહીંયા આપેલું છે દો દે આર ટ્રુ આવશે, TRUE. ચાલો, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ ડી સ્ટેન્જા આપેલો છે ફ્રેન્ડ્સ, ડી સ્ટેન્જા, અને એના ક્વેશ્ચન આન્સર્સ પણ આપેલા છે. એમાં જુઓ, થર્ડ વાળી એક બ્લેન્ક છે, એને ચાહીએ તો આપણે પૂર્ણ કરી શકીએ. ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ ડ્રીમ્સ, તો આ રહ્યું અહીંયા દેખાય છે. સિમ્સ નહીં આવે, ઘણી વખત એ લાગે છે પણ છે નહીં. સરખા પ્રાસવાળા શબ્દોમાં સ્ટ્રીમ્સ આવશે. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ નંબર 4, વેનીલા ટ્વિલાઇટ, એડમ યંગ છે એના પોએટ. બરાબર, એમાં ફર્સ્ટ સ્ટેન્જા છે અને 10 ક્વેશ્ચન આન્સર આપેલા છે. જો અહીંયા એન્ટોનિમ્સ મારા ફેવરિટ હોય, સિનોનિમ, એન્ટોનિમ્સ, એટલે હું તો વધારે એના ઉપર ફોકસ કરીશ. વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ફર્ગેટ? ફર્ગેટ એટલે મિસ, ભૂલી જવું. બરાબર, અને ઓપોઝિટ વર્ડ સ્લીપ એટલે સૂઈ જવું, જાગવું એટલે અવેક થાય. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. બી સ્ટેન્જા આપેલો છે, બી સ્ટેન્જા. રાઈટ, અને આ બી સ્ટેન્જાના ક્વેશ્ચન આન્સર આપેલા છે. જો ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ સ્ટેન્જા, એમાં રાઇમિંગ વર્ડ સરખા પ્રાસવાળા શબ્દો કયા છે? તો જો અહીંયા દેખાય છે ડિયર, હિયર છે ને, ડિયર, હિયર. આ એક તો કમ્પ્લીટલી ક્લિયરલી દેખાઈ રહ્યું છે. બરાબર, એના સિવાય બીજા કોઈ હોય તો તમે ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, સી સ્ટેન્જા આપેલો છે. બરાબર, અને એના ક્વેશ્ચન આન્સર આપેલા છે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછી ડી સ્ટેન્જા આપેલો છે અને અહીંયા એના ક્વેશ્ચન આન્સર આપેલા છે. બરાબર, ચાલો આ ઓલરેડી એક વખત મેં સોલ્વ કરેલું છે, એટલે અહીંયા ડ્રેનેજ આવશે. 5th ની અંદર શોક્ડ છે, એનો સિનોનિમ પૂછેલો છે, તો એ પણ અગેન ડ્રેનેજ જ થશે. બરાબર, અને લાસ્ટમાં આપણને પૂછ્યું છે ધ પોએટ ફીલ્સ ડ્રેનેજ, તો આપણું જે હેડિંગ હતું તે વેનીલા ટ્વિલાઇટ. શું થશે? વેનીલા ટ્વિલાઇટ. ઓકે, ચાલો નેક્સ્ટ ઈ સ્ટેન્જા અને લાસ્ટ સ્ટેન્જા આપેલો છે કે જેની અંદર 8 ક્વેશ્ચન્સ આપેલા છે. ધ વર્ડ બ્લેન્ક મીન્સ ટુ ટેક સ્પીક સોફ્ટલી, એનો મતલબ થાય ટુ વિસ્પર. ઓકે, ચાલો બસ અહીંયા આપણે આને ફૂલફિલ કરીએ છીએ અને આપણો લેક્ચરનો એન્ડ લઈ આવીએ છીએ. મળીશું આપણે આપણા વેરી નેક્સ્ટ લેક્ચર સેશનની અંદર. ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે પીડીએફમાંથી, આપણા વિડીયો લેક્ચરમાંથી તૈયારી કરતા રહેજો.